તો રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મિત્રો વાગ્યા છે 8 ઉપર થઈ ગઈ છે અને હવે આપણે લગ્નમાંથી નવરા થઈ ગયા. કારણ કે હવે હમણાં 20 દિવસ કાંઈ લગ્ન લગભગ નહીં. આમ તો એક ઠેકાણે છે સાચું 25-26 તારીખે, પણ 2-3 દિનની રજા છે. એટલે કોઈ ઘરે તો નથી જ રહેવાનું, ક્યાંક ને ક્યાંક જવાનું જ હોય છે. ઘરે તો રહેવા જડતું જ નથી, બરાબર. એટલે ગામત્રા ચાલુ જ રહી, એક પછી એક કાંઈ ક્યાંક ને ક્યાંક જવાનું જ હોય. તે જો આવું કામકાજ હાલે છે, વાસીદા કરવાનું ને એવું બધું. હાલો, આજ કઈ બાજુ જવાનું? વાડે. ક્યાં જવું? ક્યાંક જઈએ, ઘરના રોટલા નથી ભાવતા. લગ્નમાં જઈને તો જાંબુ ને એવું ખાવા જડે ને. મજા આવે, જાંબુ ને ભજીયા ને બધું હોય. મફત તો ન ખવાય. અને બા આવી, બા કાલ, આજ નહીં, આ જઈ રીતે નહીં. ઓમ જો પમદી કહેવાય ને, કાલ નહીં, પમદી સાંજે આવ્યા. એ હા, એને પાણી પાવી દે, બહાર નહીં ત્યાં લગી મને વિડીયો ઉતારવા દે. એટલે એને બકડી લઈને એને પાઈ લો. ત્યાં લગી બા કે જ કરશે, વિડીયો નહીં ઉતારવા દે. ઓ પાણી જેટલું આવે ને એટલું પી જાય. આ એક ઝડપે પીવે, બાકી ઓલી રહી ને ઓલી લીમડા બાંધીને એ થોડીક કાંઈક કાથી થોડુંક હરવું પીવે. અને આ ગોપી રહી ને તો હાવ કેમ ગારે ગારીને પીતી હોય, થોડું થોડું પીવે. કેટલી વાર લાગે, જલ્દી નળ ચાલુ રાખીને તો બકડી ચલકાય. અને જો આટલો નળ ચાલુ રાખીને તો બકડીને ટોક ન ખાવાની, બધું જેટલું પી જ જાય. મારે ભાઈને આવી ગયો તાવ. જા એમાં ચેક કરવાનું તાવ તો એમ તો તરબૂચ ચેક કરવાનું, કા આમ ચેક કરવાનું. આમ તો તરબૂચ પાકું એકાશે એ ચેક કરવાનું. શેડા થઈ ગયા, શેડા કેટલાક નાકમાં પીરા, ઘણા પીરા. વેલ જાત તો જાર વાટ હોય નહીં. એને ગામ જવું બે જાનું કરીને ગરોડી કરી જાય. જવું જ છે, જાન જવું મજા આવશે. જાંબુ મીઠા લાગે. જાંબુ થઈ ગયા ખાઈને પછી વાહમાં લાગે, કા એટલે એને જેવો તેવો તાવ જેવો એવું બહુ નથી કાંઈ, પણ થોડો થોડો તાવ આવી ગયો તો તે ભાઈ અત્યારમાં ઘડીક આડા પીડ્યા છે. બાકી તો રખડતા કાંઈ વાંધો છે નહીં બહુ. હા, લગન ગાળો જાય અથવા તો મેરા કેવું ગમે જાય એટલે પછી થોડા તાવના ને શરદી ઉધરાયું ને એવું બધું થાય જ. એટલે ગમે ત્યારે, કારણ કે ખાવાનું અલગ અલગ વસ્તુ આવતું ને એટલે થોડી ઘણી બીમારીઓ વધતી જ હોય. એવી રીતે થોડોક મોહનને તાવ આવી ગયો, બહુ કંઈ ખાસ વાંધો છે નહીં, પણ થોડોક છે તાવ. પછી આરામ કર, નેણ બેણું વાટી આવું એટલે આરામ કરતો. આ સોડીઓ જાય કેટલો લબોસો ફેર કરીને બેઠી તો બધા થઈને કર્યો. હે ચડી આ શું હે બધું? હે હે ઘર ઘર રમવો એમાં શું પહેરું? ડોલ દેખાડતો સોડી દેખાડતો. એલા ડોલ તો પાણી ની ફરી. હે મિક્સર હોતા કે મિક્સર મિસ્ટર ને હે તો તમે આય નહીં રીશો ને? ઘરે નહીં જાવ ને? હે હવે તો અહીંયા જ રહેવાય ને. હવે શું કરે જાય? બધું હે જ ખરું, ખાવાનું પીવાનું બધું હે.
રોગડા હે સોલા હે બધું હે પછી શું કરે છે એમ શાક બનાવ ઉભો સોલો લાગે હે રંબો રંબો હવે પોગી ગયો હું જાહેરમાં ખૂણામાં જાહેર કઈ ને જાહેર કેટલી રહી બતાવો આઈન પર બધી વઢે છે આ થોડીક પાંગરેલી છે પાતા નથી ને કાંઈ પાંગરે આટલી રહી આ ત્રણ કે અડધા અડધા એ આઈન પર તો વઢાઈ ગયા હે આઈન પર અડધા અડધા રહ્યા ને રજકો તો બધે બેનો મેલ દીધો હે હું થોડો થોડો વાટ્યો આ બધા બે કરું ને જાહેર રહી આટલી ને બીજો રજકો ઓલા ટાંકા કર્યો અહીંયા કણે તો વેલવાળો એટલે એ કાંઈ બેનો મેલાયો છે નહીં એટલે એ વાટી વાટીને નાખી અને આવડો એમને રહેવા દીધો એટલે કીધું વરસાદ આવે ને એ પહેલાં બી વાટે એવું થઈ જાય ને તો વાટીને પછી કાઢી લે એટલે વરસાદનું પલળવાનું ઉપાડી નાખે અત્યારે કાંઈ નેઠો નથી રહેતો વરસાદ વહેલો થઈ જાય પછી પાછો ન થાય એટલે પલાકે એટલા સારું થઈને થોડોક વહેલું બીનો મેળ દીધો વાગ્યા છે 9 ને ઢોરાનું આપણે બધી મેળવી લઈ આવ્યો ને આંજી જો કપરું બેહેરો ખાટલો હાથે જ વહી ગયો પેલા બે પગ ઉપર લીધા પછી હેઠે ના એટલો પગ મૂસો કરે પછી ચડી ગયો હેલા તાર ખાટલા ઉપર બેહવાનું છે એવું હેઠો ઉતર ભૂંડો લાગે હેઠો ઉતર આંબે હૂતો હોય ખાટલા ઉપર હવે સમજો એવું ચાલુ જ રાખશે ને મોહનાઈન પર તડકે બેઠો છે તડકે કાં બેઠો મજા આવતી હાલ દવા લેવા લે ત્યાં સાંડલો છે ને કીરો ને અમારે જવાનું જવા મોટરસાઇકલ છે ને આપણે તૈયાર કરીને મેલું છે તમને તો ખબર ક્યાંક ને ક્યાંક જવાનું જ હોય તો આજ બીજી ક્યાંય નથી જવાનું પણ અગામાં એક ઠેકાણે ખબર કાઢવા જવાનું છે જોકે દવાખાને ને તો અહીંયા કણે જઈ આવી અને તો કઈ ન જવું પડે એટલે ફોન કર્યો તો કીધું ઘરે આવી તો કે આજે દવાખાને તો કીધું હાલો અહીંયા આવી ખાટલે ચડી ગયા થઈ તૈયાર દીદી જાવ તમારી ખબર પડે ત્રીજે દિવસનું ખાવાનું દઈ હે શાક બનાવવા જ તમારે મને ચાલે ને ના ગઈઠા હા માંદા બહુ દવાખાને દાખલ દાદી માને એટલે કે કાલ ફોન કર્યો કીધું ઘરે હે તો આવી ખબર પડી કે ઘરે નહીં દવાખાને લઈ જઈ અહીંયા રોકાણ કર્યું કીધું અત્યારે પાછો કર્યો મેં કીધું ઘરે વીએ તો અહીંયા કાશીપુર આવી તો કે આ નહીં દવાખાને છે તો કીધું હલો દવાખાને જતા આવી કીધું ને જવું જવું કરી પણ વિવાહ હને ફૂટતા નતા આજ વિવાહ ફૂટ્યા હવે ઈલાજ વિવાહમાં નવરા નથી થતા નથી જતા ન તો વહેલું જવું છે કીધું ને બીમાર હતા એટલે ચાલો હવે ફાઇનલી નીકળી એ હા ભાગ વાગ્યો હો વાગ્યો ખોટું બોલ હાલો મેં હવે નીકળી શાક બાક કરી નાખજો હે તું કરી નાખે ને કાં ભાઈ તો સુધાર દે પહેલો કરી નાખ બા હે ઓમ તો કા હાલો હવે અમે નીકળી પૂરા કરવા બેસી ગયા છીએ અમે વાંકાનથી તો ખબર કાઢીને વહેલા વહી હતા પછી પાડોશીને અહીંયા ઓપરેશન કરાવીને વહી અહીંયા જ બેઠા હતા અત્યારે લગી અને હવે કીધું બપોરા કરી લે મોહન તે બનાવી તો બાય એને બનાવી એમ એમ તને કેમ સારું તપ લાગે તા હોય ફોન તો જોવો જ જોઈને તું ક્યાં નથી જોતી
પાછી આલુ અત્યારે સાઈઝ થઈ ગઈ અત્યારે ફેરી હે કે ફેરવી છે ફેરી અરે બંધ કે સાઈસ વગર અત્યારે ન હાલે તડકા બહુ પડે ને. હાલો કલ્લી બપોરે સાંજેકના 6:30 વાગી ગયા છે ને દી હવે હાથમાં આવ્યો છે જો અને થોડુંક સારું થઈ ગયું છે. ટીકડી બપોર પીધી હતી ને શરદી મટી જાય તાવ તો અત્યારે નહીં બહુ ને હવે એની બાજુ ખીલો ખોડવાના હાલે આપણે ખાડો મોટો જબરો કરી નાખ્યો છે ને એની બાજુ ખીલો આવડો મોટો આપણે ચોમાસામાં કાપ્યો હતો કા ચોમાસામાં કીધું બે કાપ્યા એક ખોડ્યો ને હતો તો અત્યારે કીધું ઓલા બાવરો પાંખો થઈ ગયો ને એક મહિને તડકો આવે તો બપોર પછી 1:30 વાગે ચાઈ આવી જાય ને લીમડી એટલે એક મહિને હોય બાંધી બાંધવા થાય ને એટલે આ સિમેન્ટ નાખ દઈ આ કિલો રહ્યો ને આમ રાખી દે તો સિમેન્ટ ભરી દેવાનું વગાડીને એટલે કઈ થાય નહીં. આ બધા જો ઓલો ખોયડો સિમેન્ટ થી આ સિમેન્ટ થી ચોમાસાના બધા સિમેન્ટ ના જ ખોડ દીધા. ચોમાસા ઢીલા થઈ જાય ને એટલે કાઢી નાખે એટલે સિમેન્ટ નાખી દે રે. શું કરે પણ એટલે સોટી ગયું હે કે શું કરે એમ તને ન ખબર પડે એટલે તો થોડું નાખું એમ ન હોય કઈક જોઈ હેઠે ખોલારું પડે. હું તમારી કડી આમ જ નાખું રબડી જેવું થઈ જાય એવું નહીં હાલે પાણી નાખવાનું એટલે હવે તો અસલ મજા હરિયા નાખવા હે જો ઢગલો પડ્યો હે થાંભલાવાર આયા હતા ને તે જૂના બધા અહીંયા નાખી ગયા. આખો ભરાઈ કામ હાલે ભરાઈ કામ ઠીક જેજરામ દગાવ પડે પછી એની પર થોડુંક નાખ દે રેતી નાખવાની જ નહીં આખો સિમેન્ટ નો ભર દેવાનો એટલું નાખી દે શું કરવું જોઈ ગમે છોટાડ દેસા ખોડ દીધો હા સીધે નામ હતું થઈ જાય. વાગી ગયા સાંજના 8:30 થઈ ગયા. અમે વારુમાં થોડા મોડા થઈ કારણ કે નગર અમે 8 વાગે ને ત્યાં વારું ચાલુ થઈ ગયું. વારું કરવા બેસી ગયા હોય 8:30 કારણ કે બનાવી હતી ભીંડાની કઢી બનાવી થોડીક વાર લાગી. હું દૂધ ભરવા ગયો બા ને હેડકી આવે લે હાલ કોણ અંભારે બા બાપાને ખાતા ખાતા બહુ ચડ હા એમાં મોહન ને જો અત્યારે તાવ ઉતરી ગયો સારું છે એકદમ ફર્સ્ટ ક્લાસ. અત્યારે શાંતિ ધીમે ધીમે મળશે એકદમ ડોક વાંકી કરીને આવું બધું એ સાસ છે દૂધ છે રીંગણ કટી છે બાજરાની રોટલી ઘઉંના બધું એવું છે. ચાલો કરી લઈ વારું અને બ્લોગ પણ અહીંયા પૂરો કરી કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં કીધો. લાઈક શેર ને ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરજો. અને મળીશું એક નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો.